સુરતમાં સસ્પેન્ડ કોર્પોરેટર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો। આપના સસ્પેન્ડ કોર્પોરેટર રાજેશ મોરડિયા સામે ખંડણીના 2 ગુના નોંધાયા બાદ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો। એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો। કોર્પોરેટર પાસે 68.50% અપ્રમાણસર મિલકત હોવાનું સામે આવ્યું। આ મિલકતની કિંમત અંદાજિત ₹28,78,772 છે। કોર્પોરેટર તરીકે સેવા કાર્યકાળ દરમિયાન 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2025 સુધીમાં આ મિલકત ભેગી કરી હતી। 2 વર્ષ પહેલા પાર્ટી વિરુદ્ધનું કામ કરવા બદલ પાર્ટીમાંથી રાજેશ મોરડિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયા। સ્ટેશનરીના વેપારી રોનક પટેલે કોર્પોરેટર રાજેશ મોરડિયા તેમજ પંકજ હિરણી સામે ફરિયાદ નોંધી હતી। आज अंगे विगत आपसे संवाददाता दिवेश परमार फोन लाइन पर जोड़ाया है। दिवेश, शू अपडेट्स? बिल्कुल जे प्रकार समग्र घटना सामे आवेली छे तेमां सूरतना आपना सस्पेन्डेड कोर्पोरेटर राजेश मोरडिया छे तेमनी अप्रमाणसर मिलकत सामे एसीबी द्वारा गुनो नोंधवामां आव्यो छे। कोर्पोरेटर पासे 68.50 लाखनी प्रमाणसर मिलकत मळी आवी छे। आ मिलकतनी किंमत ₹28,78,772 होવાનું સામે આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો કોર્પોરેટ જે છે તેમને પોતાના સેવા કાર્ય દરમિયાન 1/4/2021 થી 31/3/2025 સુધીમાં મિલકત ભેગી કરી હતી। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ જે રાજેશ મોરડિયા છે તેમના વિરુદ્ધ ક્યાંય ને ક્યાંય ખંડણી માંગવાના ગુના પણ નોંધાયા હતા। એક સ્ટેશનરી વેપારી રોનક પટેલ છે તેમની પાસેથી 2 લાખની ખંડણી માંગી હોવાનો ગુનો જે છે તે રાજેશ મોરડિયા વિરુદ્ધ નોંધાવવામાં આવ્યો હતો। કારણ કે જે પ્રકારે તેમનું સ્ટ્રક્ચર હતું તે સ્ટ્રક્ચર તોડી નાખવાની ધમકી આપી હતી, ત્યારબાદ ગળું દબાવવાની પણ ધમકી આપી હતી। આમાં અલગ અલગ જે પ્રકારે અપ્રમાણસર મિલકતો મળી અને હાલ એસીબી જે છે તેમણે આ સસ્પેન્ડેડ કોર્પોરેટર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર દિવેશ।